બહુ પણ દીજે મારો સતગુરુ દીજે સહા શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજે માં જેમ ભૂલ્યા અક્ષર બતાવજે હર રે મળી જાય તમારા ગુણ. આપણા બાપાના શાંતિમાં બધા ભેગા જાય સરસ મજાની વાત કરીએ. આવા બધા ભાઈઓ આપણને સાંભળવા માટે આવ્યા છે એની મને તો મંગલ ઘડી મેં માન થઈ ને મલક હો ગાવી મળે મરહબા વાલામાં કોઈ પણ મારા ભાઈ વિඥાન ન ભળે. અને એનો પ્રસંગ કેવો લાગે કમલેશભાઈ? અરે દેખાય પ્રસંગ દુબળો ત્યાં તો ઉડા કળા કાગડા જા જા જુઓ ત્યાં જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. તો આપણું કુટુંબ ભેગું હોય ને આપણને કોઈ હરાય નહીં. આપણા કાકા બાપાના ભાઈઓ આપણા મિત્ર બધા આપણી સાથે હોય ને તો આપણી જીત થાય. હું જ્યારે રાવણ મર્યો ને તે રામની બાજુમાં વિભીષણ જઈને કહી આવ્યો હતો રામને હું કે રામ મારા ભાઈને કે નાભીને મલપા બાણ મારશો ને કે તો જ એનું મૃત્યુ છે કે નકર એનું મૃત્યુ થાય એમ છે નહીં કે હું. અને તેથી રાવણ એટલું બોલ્યો કે રામ તમારી બાજુમાં તો તમારો ભાઈ કે લક્ષ્મણ ઉભો છે કે પણ મારો ભાઈ પણ તમારી બાજુમાં આવીને ઉભો રહી ગયો કે જો આજ મારો ભાઈ તમારી બાજુમાં આવીને ઉભો ન હોત ને તો કોઈના બાપની તાકાત નથી કે મને મારી શકે. અને તેથી રાવણે મરતા મરતા કીધું કે જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોવે કે નકર કોઈના બાપની તેવડ નથી આપણને હરાવી શકે. એક જંગલ હતું, જંગલની માલપા એક કટિયારો કુવાડા લઈને નીકળ્યો અને જયારે નાના ઝાડવા હતા ને એ રોવા મળ્યા એટલે મોટા ઝાડવાએ પૂછ્યું કે કેમ રડો છો તમે? કે ઓલો કઠિયારો નીકળ્યો ને એ વેલો મોડો આપણને મારી નાખશે હોય કે કાપી નાખશે કે. અને તેથી મોટા મોટા ઝાડવાએ સરસ જવાબ આપ્યો કે જો કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી કે માલિપા ઉતરીને જોજો હાથા આપડાય છે કે હું જો હાથા આપડા ન હોય ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણને હરાવી શકે. એટલે ગમે ત્યારે કુટુંબમાં વિખૂટું પડે તે એકવાર આપણે અંદર ઉતરીને જોવું કે હાથો કોક આપણો થયો હોય સાહેબ નકર કોઈની તેવડ નથી કે આપણને હરાવી શકે. એક દુકાનની માલિપા 4-5 દડા હતા. એક છોકરો દડાને લેવા જાય છે અને દડો લઈને ઘરે આવે છે. પછી બીજો દિવસ થાય છે. બીજો દિવસ થાય છે એટલે દડાને હાથમાં લઈને એક હાથમાં ગેડી લઈને મેદાનમાં લઈ જાય છે. પછી એક થી આમથી મારે ને એક આમથી મારે દડાને ત્રીજે માર્યો એટલે બાપુ એક હલાવતા હતા સંત મહાપુરુષ રોડ માથે દડો આવે છે અને બાપુ દડાને હાથમાં લે છે એટલે દડો રોવે છે. હું એટલે બાપુ કહે છે કેમ તું રડશો? કે પણ બાપુ મારો વાક હું કે એક આમથી મારે એક આમથી મારે કે છે હું કે અમે 4-5 ભાઈઓ દુકાનની માલિપા હતા. દુકાનની માલિપાથી આ છોકરો અમને ઘરે લઈ ગયો. પછી ત્યાંથી કે બીજો દિવસ થાય છે. એક હાથમાં ગેડી લીધી ને એક હાથમાં મને લીધો. એકને નોતરો ને બીજાને નોતરો ને 4-5 કે મને મેદાનમાં લાવ્યા આમથી મારા નામથી મારા. બાપુ મારો વાઘ હું અને ત્યારે બાપુ સરસ જવાબ આપે કે જે તારી માલિપા જે આ ખોટી હવા ભરી છે ને કે યા હવા કાઢી નાખી કે તો તને ગેડી નો મારે માણસો નો મારે કે હું. એટલે જે આપણા જીવનમાં ખોટી હવા જે ભરી છે ને હું છું એ હવા તમે કાઢી નાખો તોય તમને ઠોકર નો મારે. હું આપણો જન્મ થાય ને એટલે 2 જણાની જરૂર પડે, આપણા માન આપણા બાપની. અને આપણને લઈ જાય તે આપણને 4 જણાની જરૂર પડે. જો તમે હાલીને આવ્યા નથી, હાલીને જવાના નથી તો ભલા માણસ હાલી હું નીકળ્યા.
હરેક વાતનો એક સાર હોય છે. એક નાનું તો ગામડું હતું, ગામડાની મલપેક વાણિયાની દુકાન હતી. દુકાન હતી એટલે વાણિયાનો ઈ વખતની મલપા અઠવાડિયું બાકી આપતા, અને એ વખતમાં રાણી સિક્કાનો સાલ અઠવાડિયું બાકી આપ્યા ને રવિવાર હોય તે ગામડે ગામડે જાય લેવા. એક દિવસ વાણિયા જાય છે ગામડાની મલપા બાકી લેવા, બધેથી રાણી સિક્કાનો સાલ રાણી સિક્કા આપે છે, ત્યાંથી નીકળી જાય છે. સાંજનું ટાણું હોય છે અને ત્યાંથી નીકળે છે એટલે બે ખેતરવા જેટલી જગ્યા અને મલપા એક બંધ વાળી જગ્યા આવે છે. અને વાણિયા તો બીક તો બહુ લાગે વાણિયાના દીકરાને, અને ત્યાંથી નીકળે છે. હવે હાકડી ગલી કહેવાય કે ત્યાંથી બે ખેતરવા જેટલી જગ્યા ત્યાંથી નીકળે છે વાણિયાનો દીકરો, અને આમથી રીસ આવે છે અને આની બધી વાણીઓ આવે છે. બે થોડા 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 પાસે આવવા મળ્યા, બે ની આખ્યું શારે આખ્યું ભેગ્યું થઈ ગયું, અને રીસ ને એમ કે મને મારી નાખશે, અને વાણિયાને એમ કે મને મારી નાખશે. અને વાણિયાએ રીસના કાન ઝાલી લીધા અને રીસ હલબલવા મળ્યું. વાણિયો કે આને મૂકું તો મને મારી નાખશે, અને રીસ ને એમ કે આ મને મારી નાખશે. અને એમ કેવા કે આમથી દરબારનો ઘોડો આવે છે. રાણી સિક્કા ભીડ્યા હતા, રીસ હલબલતું હતું, વાણિયો હારો ઠેકડા મારતો હતો. એના ખિસ્સામાંથી જે રાણી સિક્કા હતા એ વેરાવા મળ્યા અને દરબાર આવે છે, હાંગાજી નામ એનું. અને બાપુ કહે સલા હું કરશો? ઈ કેલા ઈ કે બાપુ આમ તો જોવો તમારી સીમ માંથી કે રીસ માંથી સિક્કા કરે ઈ કે